નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નર્મદા જિલ્લામાં પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીના હસ્તે પોલિયો રસીકરણ બૂથનું શુભારંભ કરી બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવ્યા। જિલ્લાની વિવિધ જગ્યાએ પોલિયો બૂથ બનાવી આરોગ્ય વિભાગ દ્વારા બાળકો માટે ઇમ્યુનાઇઝેશનની સરાહનીય કામગીરી કરાઈ। આ વેળાએ નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે પોલિયો મુક્ત અભિયાન હેઠળ ગુજરાતના 18 જિલ્લાઓ અને 5 મહાનગરપાલિકામાં સબ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે નર્મદા જિલ્લાના બાળકોને પોલિયો ન થાય અને એમાંથી મુક્ત કરવા નર્મદા જિલ્લામાં વિવિધ જગ્યાએ પોલિયો બૂથ બનાવીને જિલ્લા અને અર્બન આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને ઇમ્યુનાઇઝેશનની સરાહનીય કામગીરી કરવામાં આવી છે, જેમાં સ્થાનિક લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ દિવસે 224 બૂથ પર પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા। તેમજ આ ઝુંબેશ દરમિયાન નર્મદા જિલ્લાના કુલ 60,000 બાળકોને જિલ્લાના આરોગ્ય કર્મીઓ દ્વારા પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવનાર છે અને તારીખ 9 અને 10 ડિસેમ્બરના રોજ બાકી રહેલ બાળકોને આરોગ્ય કર્મી, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, કમ્યુનિટી હેલ્થ ઓફિસર, આશા બહેન, આશા ફેસિલિટેટર અને આંગણવાડીની બહેનોની 450 ટીમ દ્વારા ઘરે ઘરે જઈને પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવનાર છે। પોલિયો મુક્ત અભિયાન હેઠળ આજે 8મી ડિસેમ્બર ગુજરાતભરના 11 જિલ્લાઓ અને 1 મહાનગરપાલિકા આ દરેક જગ્યા ઉપર સબ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે નિમિત્તે આ વિસ્તારના બાળકોને પોલિયો ન થાય અને એનાથી આ એક રસીકરણ દ્વારા એમને એ રોગથી મુક્ત કરી શકાય એ અભિયાનના ભાગરૂપે આજે રાજપીપળા શહેરમાં બૂથ નંબર 3ના કાર્યકર્તાઓની સાથે બાળકોને ખૂબ જ સારી રીતે એમને ઇમ્યુનાઇઝેશન કરવામાં આવ્યું છે અને આ રસીકરણ દ્વારા આ વિસ્તારના સર્વે લોકો પણ ખૂબ જ ઉત્સાહભેર અમારી સાથે જોડાયા છે અને સાથે સાથે જિલ્લાની અને અર્બનની આરોગ્યની ટીમ અને સાથે નગરપાલિકાના પ્રમુખ છે, આ વિસ્તારના કોર્પોરેટર શ્રી છે અને RCHOના ચાર્જમાં રહેલા અમારા ડૉક્ટર ઝંખનાબેન અને આ વિસ્તારના તમામ રહીશો સાથે અને અગ્રણીઓ સાથે આજે આ ઇમ્યુનાઇઝેશનના રસીકરણનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ત્યારે બધા જ લોકો એમાં હર્ષભેર જોડાયા છે અને સાથે આ વિસ્તારમાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સર્વે સહભાગી પણ થયા છે અને દરેક બાળકોને આ રસીકરણ દ્વારા એમને પોલિયો મુક્ત બનાવી શકાય સરકારનો આ એક સુંદર અભિગમ છે અને એ માટે સરકારને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને આ વિસ્તારના લોકોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું।